વરસાદે જ ડભોઈની સિટી સર્વે સરકારી કચેરી ખાતે છતમાંથી ટપકવા લાગ્યા પાણી। વરસાદી પાણીના કારણે ઓફિસમાં પાણી ભરાઈ જતા કર્મચારીઓ અને અરજદારો માટે મુશ્કેલી ઊભી થઈ રહી છે। ડભોઈ સેવા સદન બિલ્ડિંગના ત્રીજા માળે આવેલી સિટી સર્વે કચેરી ખાતે છેલ્લા કેટલાક વર્ષથી ચોમાસુ સિઝન સર્જાય છે। આવી પરિસ્થિતિ સિટી સર્વેની ઇન્ક્વાયરી ઓફિસમાં વરસાદનું પાણી ટપકીને ભરાઈ જતા ઉલેચવાનો વારો આવે છે। જ્યારે પણ વરસાદ વરસે ત્યારે પાણી ભરાઈ જતા હોય વારંવાર પાણી ઉલેચવાની રામાયણ સર્જાય છે। ત્યારે કચેરીમાં પાણી ટપકતું હોય જરૂરી દસ્તાવેજો અને રેકર્ડ સહિત ફર્નિચરને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। અરજદારો કામકાજ અર્થે કચેરીમાં આવતા પણ હાલાકી વેઠવાનો વારો। અગાઉના અધિકારી તેમજ હાલના ઇન્ક્વાયરી અધિકારી ડીએમ વણકરે સમારકામ અંગે R&B કરી છે। લેખિત રજૂઆત અનેકવાર રજૂઆત છતાં સિટી સર્વેની કચેરીમાં વરસાદી પાણી ટપકવાની સમસ્યા યથાવત રહી છે। ત્યારે R&B વહેલી તકે રિપેરિંગ કરાવે તેવી માંગ ઉઠવા પામી છે। આજે મારી કચેરીમાં ઇન્ક્વાયરી ઓફિસમાં જે કર્મચારી ગણ બેસે છે એ જગ્યાએ દર વર્ષે વરસાદી પાણી ભરાય। મને 1 વર્ષ થયું ચાર્જમાં આવ્યા। અગાઉ મેં આ બાબતે પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે આપણે લેખિતમાં નાયબ કાર્યપાલક ઇજનેર R&Bમાં લેખિતમાં જાણ કરેલી। એ લોકો અહીં એકવાર રૂબરૂ આવવાનું કહીને આવ્યા નહોતા, તપાસ કરવા એ લોકો આવવાનું કહીને આવ્યા નહોતા। અને દર વર્ષે આ પરિસ્થિતિ થાય કે પાણી ભરાઈ જાય છે। અહીં હચોકસીનું રેકોર્ડ તિજોરીને એવું હોય જે રેકોર્ડ પલળી જાય તો નુકસાન થાય એવું છે, ફર્નિચરનું નુકસાન થાય એવું। પટાવાળા એક જ છે, સર્વેયર્સ બાજુની કચેરીનો ચાર્જમાં છે। અત્યારે આ કચેરીમાં અમારે સ્વીપરની કોઈ વ્યવસ્થા નથી પાણીનું પેલું કરવા। એટલે આવી રજૂઆત લેખિત કરવા છતાં આજ સુધી એનું નિરાકરણ આવેલ નથી। અત્યારે આશરે કેટલા ડોલો પાણી નીકળી હશે સાહેબ? પટાવાળાના કયા મુજબ 5 ડોલ એને સાફ કરી છે। આખું તળિયું ભરાઈ ગયેલું હતું। અને આ જ્યારે બી વરસાદ પડે ત્યારે આવું થાય છે? હા, દર વખતે વરસાદ પડે ત્યારે ઉપરના ટોપમાં કંઈક પ્રોબ્લેમ લાગે એટલે એના કારણે પાણી નીચે ભરાઈ જાય।